નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બગદાણાની આખી ઘટના થઈ અને આ ઘટના બાદ ક્યાંક ને ક્યાંક ન્યાયની માંગણી કરવામાં આવી અને હવે આ ન્યાયની લડાઈ ધોકાવાળી સુધી પહોંચી ગઈ છે. પરસોત્તમભાઈ સોલંકી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું અને આ નિવેદનની સામે આહિર સમાજ દ્વારા અને ખાસ કરી અને આહિર સેના દ્વારા એક ચેલેન્જ પણ આપવામાં આવી છે. આ સમગ્ર બાબતે આજે ચર્ચા કરવી છે અને આપણી સાથે ચર્ચા કરવા માટે આહિર સમાજના આગેવાન અને આહિર સેનાના મેમ્બર મહેન્દ્રભાઈ જોડાયા છે. સૌપ્રથમ તો મહેન્દ્રભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્કાર, આભાર આપનો ખૂબ ખૂબ. જી મહેન્દ્રભાઈ, સૌપ્રથમ તો આ આખી બાબતને લઈ અને મારો પહેલો પ્રશ્ન તો એ જ હશે કે આહિર સેનાને કેમ મેદાન આવવું પડ્યું? સિમ્પલ બાબત છે. સમગ્ર સમાજ જાણે છે, આખું ગુજરાત જાણે છે કે સરકારના માનનીય મંત્રી શ્રી પરસોત્તમભાઈ જે શબ્દો બોલે છે એ ખરેખર ગેરબંધારણીય છે. આપણે લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતા દેશમાં જીવીએ છીએ, જ્યાં વિશ્વનું સૌથી મોટું બંધારણ છે. આપણી ન્યાય પ્રથા, આપણું પોલીસ તંત્ર, સરકાર બધું વ્યવસ્થિત કાર્યરત છે. આવા સમયે ધોકા ઉપાડવાની વાત એ કેટલા અંશે યોગ્ય છે? માટે અમારે આપ સમક્ષ આવવું પડ્યું છે. મહેન્દ્રભાઈ, આ આખી બાબતને લઈ અને પરસોત્તમભાઈનું નિવેદન સામે આવ્યું અને આ નિવેદનમાં પરસોત્તમભાઈએ કોઈ પણ જે છે એ સમાજનું નામ નહોતું લીધું, પરંતુ હવે ચર્ચાઓ એવી થઈ રહી છે કે આખી બગદાણાની ઘટના થઈ અને એમાં આહિર સમાજ અને કોળી સમાજને લઈને ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ થઈ રહી છે અને આ નિવેદન સામે આવ્યું એટલે આહિર સેના મેદાને આવી છે હવે. ના, બિલકુલ એવું નથી. અને બગદાણાની ઘટના સાથે કોઈ લેવા દેવા જ નથી. આમ ગણો તો એક આખી અલગ જ મેટર છે કે મંત્રીશ્રી દ્વારા જે શબ્દો બોલવામાં આવ્યા છે એ શબ્દો ગેરબંધારણીય છે. માટે અમે ખુલાસો માંગ્યો, ભાઈ શબ્દો કોના માટે બોલ્યા? કારણ કે પેસિફિક કોઈ સમાજ માટેની સ્પષ્ટતા નથી, મતલબ ગુજરાતની તમામ જનતાને લાગુ પડે છે. તો કોના માટે બોલ્યા? શું કામ આવું બોલવું પડે છે? શું આપને કાયદા ઉપર, બંધારણ ઉપર, ન્યાયતંત્ર વ્યવસ્થા ઉપર, પોલીસ તંત્ર ઉપર કે સરકાર ઉપર વિશ્વાસ નથી કે આવા શબ્દો બોલવા પડે છે? માટે અમે ખુલાસો માંગીએ છીએ, ભાઈ કોના માટે બોલ્યા, શું કામ બોલ્યા? જી મહેન્દ્રભાઈ, આ આખી વાતને લઈ અને મેં આના પહેલા પણ એક ચર્ચા કરી અને મેં આખી ચર્ચામાં ક્યાંક ને ક્યાંક એક તારણ આવી રહ્યું છે સામે કે આ આખી બાબતમાં હવે જે આખું જયરા જાહેરનો કેસ થયો અને ત્યારબાદ જયરા જાહેરની ધરપકડ થઈ ગઈ છે અને આવતીકાલે કોળી સમાજનું એક મહાસંમેલન છે. એટલે મહાસંમેલનને ક્યાંક ને ક્યાંક ડાયવર્ટ કરવા માટે, લોકોનું ધ્યાન ડાયવર્ટ કરવા માટે આહિર સેના આખો મામલો લઈ અને મેદાને આવી છે. ના, એ વાત કોઈ કરતું હોય અથવા તો અફવા ઉડતી હોય તો એ તદ્દન ખોટી છે. એ સંમેલન કરે તો એ સમાજ સ્વતંત્ર છે, સમાજની પોતાની પર્સનલ બાબત છે, એમાં હું કાંઈ ના કહી શકું અને મારે બોલવાનું ન હોય, મને અધિકાર નથી. પણ મુદ્દો અમારો માત્ર એક જ છે, એ સંમેલન સાથે અમારે કશું જ લેવા દેવા નથી. અમારો મુદ્દો એ માત્ર એક વાત સાથે છે, કારણ કે વાત ક્યાંક સમાજના, ગુજરાતના જુદા જુદા સમાજોને એકબીજાની સામે લાવીને મૂકી શકે છે, વૈમનસ્ય ઉભું કરી શકે છે. સમાજો સામે આવે, વૈમનસ્ય ઉભું થાય, શાંતિ દોડાય, એ કોઈ કાળે યોગ્ય નથી. એટલે અમે પહેલેથી જ, તમે જુઓ અમારું આહિર સેનાનું સ્ટેન્ડ પહેલેથી જ તમે જુઓ, અમે હરહંમેશ જ પ્રયાસ કર્યો છે કે સામે આવું ના થાય, પરિસ્થિતિ બગડે નહીં, શાંતિ દોડાય નહીં, બધા શાંતિથી એ રીએ અને ભાઈચારાની ભાવનાથી સાથે જીવીએ. અમારો સતત આ જ પ્રયાસ છે અને એના માટે જ અમારે આવવું પડ્યું છે કે ભાઈ શાંતિ દોડાય નહીં. એના માટે મંત્રીશ્રીની એ જવાબદારી બને છે કે એને આપેલું જે બયાન છે એનો એ ખુલાસો આપે. અને માનની મુખ્યમંત્રી શ્રી અને માનની ગૃહમંત્રી શ્રીને પણ અમારી નમ્ર વિનંતી છે કે ભાઈ આ બાબતે ગંભીરતાથી નોંધ લે અને ખુલાસો લે. જી આના પહેલા 2 દિવસ પહેલા એક નિવેદન આવ્યું હતું માયાભાઈ આહિરનું અને એ નિવેદનને લઈને પણ ચર્ચાઓ થઈ રહી છે અને મેં આવતીકાલે ડિબેટ કરી. કેતનભાઈ હતા અને એની સામે ચિરાગભાઈ હતા અને આ આખી બાબતને લઈ અને મુદ્દો સામે આવ્યો કે એક નિવેદન સામે આવ્યું હતું માયાભાઈ આહિરનું સ્ટેજ ઉપરથી અને એમને ભગવતના જે પાઠની વાત કરી હતી, આજે જે થયું, કાલે જે થવાનું છે, આ તમામ નિવેદન અને એની સામે પરસોત્તમભાઈ સોલંકીના નિવેદનને લઈને પણ ચર્ચા થઈ અને જે ધોકાવાળું નિવેદન હતું એને લઈને. તો આ આખી બાબતમાં શું આપણે એવું કહી શકીએ કે બંને આગેવાનનું નિવેદન ક્યાંક ને ક્યાંક વખોડી શકાય? જો માયાભાઈનું જે નિવેદન છે એ આમ જુઓ તો ગીતાના જે શબ્દો છે એના ઉપર એ બોલ્યા છે
એટલું જ નહીં, ગીતાના જી. શબ્દોમાં ક્યાંય બંધારણનો ઉલ્લંઘન કરવાની વાત એને નથી કરી. કાયદાનો ભંગ કરવાનું, કાયદો હાથમાં લેવાનું કે હથિયાર ઉપાડવાની વાત છે માયાભાઈએ નથી કરી. એને એમ કીધું છે કે જે થશે એ યોગ્ય થશે. મતલબ કાયદા ઉપર વિશ્વાસ છે કે કાયદો જે કરશે જી. એ યોગ્ય જ કરશે. શબ્દનો અર્થ તમે તારવો તો એવો થાય મારી દ્રષ્ટિએ. જી. જી. પરંતુ અહીંયા તો વાત સ્પષ્ટ ને ચોખ્ખા શબ્દોમાં એવું જ કહેવામાં આવ્યું છે કે ધોકા ઉપાડશો જરૂર પડીએ. હમ. તો એ તો કાયદો હાથમાં લઈ લીધો ગણાય ને. બંધારણથી હું માનું છું ત્યાં સુધી કોઈ ઉપર નથી, કાયદાથી ઉપર કોઈ નથી. સર્વોપરી બંધારણ છે, કાયદાઓ છે. તો કાયદો હાથમાં જી. લેવો એ ગેરબંધારણીય કહેવાય. તો મહેન્દ્રભાઈ, મારો એક પ્રશ્ન એ છે કે નિવેદન તો પરસોત્તમભાઈનું આવી ગયું સામે. હવે તમે ડિબેટની ચેલેન્જ પણ આપી છે. આ ચેલેન્જમાં તમને શું ખુલાસો જોઈએ છે? બસ નિવેદન આવું શું કામ આપવું પડ્યું? શા માટે આવા નિવેદનની જરૂર પડી? જે દેશની અંદર આપણે જીવીએ છીએ, આવું લોકશાહી તંત્ર છે, કાયદાકીય વ્યવસ્થાઓ છે, આવું સરસ મજાનું બંધારણ આપણું છે, ન્યાયતંત્ર વ્યવસ્થા, પોલીસ તંત્ર, સરકાર બધા વ્યવસ્થિત રીતે પોતાના કામ કરે છે. તો આવા નિવેદનની શું જરૂર પડે? અથવા તો આ નિવેદન કોના માટે વાપર્યું છે એ મારો એક પ્રશ્ન છે કે કોને સંબોધીને તમે કહી રહ્યા છો? કારણ કે આ તો ગુજરાતની તમામ જનતાને લાગુ પડે છે. અને એ વ્યક્તિ છે એ જે વિસ્તારના ધારાસભ્ય છે એ વિસ્તારની તમામ જનતાનું પ્રતિનિધિત્વ કરે છે, તમામ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. અને ગુજરાત સરકારના મંત્રી છે. તો ગુજરાત સરકારના મંત્રી હોવાના નાતે આમ જુઓ તો એ ગુજરાતની તમામ પ્રજાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તો આ સમયે તમને એવું જ્યારે ગુજરાતના તમામ સમાજોના એ પ્રતિનિધિ હોય ત્યારે આવા શબ્દો બોલવા એ અસ્થાને છે, અયોગ્ય છે. કારણ કે આખી બાબતને લઈ અને આહિર સેના જ મેદાન આવી છે ખાલી. તો તમને એવું લાગે છે કે આખી બાબતે આ નિવેદન જે આપવામાં આવ્યું એ નિવેદન આહિર સમાજ માટે હતું? ના ના, એવું ના કહી શકાય. આ સમાજ માટે હતું એવું ના કહી શકાય. પણ જે નિવેદન છે એ ગેરબંધારણીય છે, અયોગ્ય છે. માટે અમે એના ખુલાસા માટેની વાત કરી. અમારો બીજો કોઈ આ મતલબ જ નથી, કોઈ હેતુ જ નથી. ખાલી એક જ હેતુ છે કે આવું નિવેદન શા માટે આપવું પડ્યું અને કોના માટે આપ્યું, આનો ખુલાસો કરી દઈએ બસ. જી. આગામી સમયમાં આખી બાબતને લઈ અને તમારું શું પ્લાનિંગ છે, શું માંગ છે? બસ અમારી માંગ આ જ છે કે આ બાબતને લઈ જે નિવેદન આપ્યું છે એનો ખુલાસો કરે કે આવું શું કામ આપવું પડ્યું છે અને કોના માટે આપ્યું છે. અને એના માટે જો હજી કઈ ખુલાસા નહીં આવે તો અમે માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય ગૃહમંત્રી શ્રીને ફરીથી વિનંતી કરશું કે ભાઈ આ બાબતે યોગ્ય થાય એવા પ્રયાસો એ લેવલેથી થાય. જી. મારો એક છેલ્લો પ્રશ્ન તમારી માટે છે. આખી ઘટના થઈ, બગદાણાની ઘટના થઈ, જાયરા જાહીરની ધરપકડ કરવામાં આવી, આ તમામ બાબતને લઈ અને આપ શું વિચારો છો? ઈ જે કઈ ઘટના છે અમે પહેલેથી જ આ સેનાના મિત્રો કહેતા આવ્યા છે, તમે હર વખતે ડિબેટમાં જોયું જ છે કે ભાઈ અમને બંધારણ, કાયદાકીય વ્યવસ્થાઓ, આપણી ન્યાયતંત્ર વ્યવસ્થા, પોલીસ તંત્ર અને સરકાર બધા ઉપર અમને પૂર્ણ વિશ્વાસ છે. જે કાયદાકીય રીતે થતું હશે એ થશે, દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. ગુનેગાર છે એ સજાને પાત્ર બનશે અને નિર્દોષ છે નિર્દોષ સાબિત થશે. એ કાયદાનું કામ છે. કાયદાનું કામ આપણે કાયદાને કરવા દઈએ, કાયદો હાથમાં ન લઈએ, શાંતિ જાળવીએ. અને તમામ સમાજના મિત્રોને મારી વિનંતી છે કે કોઈ ખોટા ઉશ્કેરણીજનક ક્યાંય ભાષણો ના આપે, ક્યાંય સમાજ સામે આવે એવો પ્રયાસ ના કરે, કોઈનું દિલ દુભાય એવા ભાષણો આપણે ના કરીએ. આવી મારી ગુજરાતની તમામ જનતાને વિનંતી છે કે જેથી કરીને ગુજરાતની શાંતિ જળવાઈ રહે. આખી બાબતને લઈ અને માયાભાઈ સાથે કોઈ વાત થઈ છે? કોઈ સંદેશ આપ્યો છે એમણે તમને? ના, બિલકુલ નહીં. માયાભાઈ સાથે મારે સિંગલ ટાઈમ વાત નથી થઈ કોઈ પણ પ્રકારની. સમાજના આગેવાનોની? સમાજના કોઈ આગેવાનોને થઈ હોય તો મને ખ્યાલ નથી. માયાભાઈની વાત વાયા મીડિયા મારા સુધી કોઈ પણ પ્રકારની પહોંચેલી નથી. જી જી. આપ અમારી સાથે જોડાયા અને આ સમગ્ર વિષય પર ચર્ચા કરી એની માટે આપનો ખૂબ ખૂબ આભાર. આપનો પણ ખૂબ ખૂબ આભાર. અને અંતે હું ફરીથી એ બે હાથ જોડીને વિનંતી કરીશ કે સમાજમાં શાંતિ જળવાઈ રહે, કાયદા કાનૂન વ્યવસ્થા જળવાઈ રહે એવું બધા જ મિત્રો મળી અને પ્રયાસ કરીએ. ગુજરાતની તમામ જનતાને મારી આ વિનંતી છે અને મારો અવાજ આ સમાજ સુધી, જન સમુદાય સુધી પહોંચાડવા માટે આપનો પણ ખૂબ ખૂબ આભાર. આ સમગ્ર બાબતે છેલ્લે વાત તો એટલી જ છે અને આહિર સમાજની એક જ માંગ છે કે આખી બાબતને લઈ અને આવું નિવેદન પરસોત્તમભાઈ સોલંકી દ્વારા કેમ આપવામાં આવ્યું એને લઈ અને તેઓ ખુલાસો કરે. આગામી સમયમાં જોવાનું રહેશે કે આખી બાબતે પરસોત્તમભાઈ સામે આવે છે કે નહીં, આખી બાબતે ખુલાસો કરવામાં આવે છે કે નહીં. સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.